થયો, હમણાં થશે, જાજી વાર નહીં લાગે. સમજી ગયા? એવું સ્વસંવેદન પોતાના જ્ઞાનથી પોતાના આત્માને પરોક્ષપણે જાણી લે છે. હવે એ જે દ્રષ્ટિનો વિષય આવ્યો એમાં બળ આવ્યું, દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિનું બળ આવ્યું, દ્રષ્ટિમાં બળ આવ્યું કે હું તો સામાન્ય છું. હવે જે સામાન્ય છું એમ શ્રદ્ધામાં આવ્યું તો જ્ઞાનમાં પણ હું સામાન્ય છું એમ આવ્યું, જ્ઞાનની પર્યાયમાં પણ હું સામાન્ય છું એમ આવ્યું. હવે એ જે જ્ઞાનની પર્યાયમાં એમ આવ્યું, પણ જ્ઞાનની પર્યાયમાં હારે હારે એમ આવ્યું કે સામાન્ય જણાય છે, વિશેષ જણાતું નથી. જેમ દ્રષ્ટિના વિષયમાં મારામાં પર્યાય નથી એવું સામાન્ય છું, વિશેષ નથી એવું સામાન્ય છું. જ્ઞાનની પર્યાયમાં વિશેષને હું જાણતો નથી, સામાન્યને જાણું છું. એ બે ભાવ ભેગા થાય ત્યારે અનુભૂતિ થઈ જાય. એ જ્યારે અનુભવ થાય ત્યારે શુદ્ધ નહીંનો વિષય શુદ્ધાત્મા તો આવ્યો અભેદ. એ અભેદ જે જ્ઞાનમાં જણાયો ઉપાદેયપણે જ્ઞેય થયું, ઉપાદેયપણે જ્ઞેય થયું, એનું નામ નિશ્ચય નહીં છે. અને એ વખતે જે આનંદ આવ્યો એને જે જ્ઞાન જાણે છે તે વ્યવહાર નહીં છે. ભેદને જાણનારી વ્યવહાર નહીં, અભેદને જાણનારી નિશ્ચય નહીં. એ બધું નિર્વિકલ્પ ધ્યાનમાં, આ બધું નિર્વિકલ્પ ધ્યાનમાં. અભેદને જાણે જાણ્યું, ભેદને જાણ્યું અને ભેદાભેદને જાણ્યું એને પ્રમાણ જ્ઞાન કહેવાય. સમય એક, સમય એક, એક જ્ઞાનની પર્યાય ને નામ ત્રણ. ભેદા ત્રણેય જાણી લઈએ સામર્થ્ય, એવું સામર્થ્ય અતિન્દ્રિય જ્ઞાનનું, હો ઇન્દ્રિય જ્ઞાન નહીં, અતિન્દ્રિય જ્ઞાનનું આત્મસન્મુખ થયેલું શુદ્ધ જ્ઞાન જે છે, અનુભવ જ્ઞાન છે, એમાં એવું સામર્થ્ય છે. એ વિષય કાલે ચાલ્યો હતો, હવે આજે ફરીથી એ વિષય આવ્યો. કાલે એક એમાં તર્ક કર્યો કે હવે માની લ્યો કે એક સમયમાં નથી, સમજવા માટે, પેલી વાત સિદ્ધ કરવા માટે કે ભાઈ પેલા સમયે અભેદ જણાય, બીજા સમયે આનંદ જણાય અને ત્રીજા સમયે બેયને જાણે દ્રવ્ય પર્યાયને, એમ ત્રણ સમય લાગે તો અનુભવ ન હોય. નિયમથી અફર છે આ. પછી સવિકલ્પ દશામાં આવી અને પ્રમાણપૂર્વક નયની વાત કરે, કેમ કે પ્રમાણ જ્ઞાન તો દ્રવ્ય પર્યાયનું થઈ ગયું એને સાધકને. પછી મુખ્ય ગૌણ કરીને વાત કરી, આ હે છે, ઉપાદેય છે, આને પ્રતીતિ કહેવાય, આને આનંદ કહેવાય, આને શુદ્ધ જ્ઞાન કહેવાય, એમ બધા ભેદ પ્રભેદથી બીજાઓને સમજાવે. ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં થાય છે. ધ્યેયપૂર્વક જ્ઞેય, એકલું ધ્યેય થાય ને જ્ઞેય ન થાય તો અનુભવ નથી, અને એકલા જ્ઞેયનો પક્ષ રહી જાય તો અનુભવ ન થાય. હવે ધ્યેય શું ને જ્ઞેય શું? ધ્યેય તો ધ્રુવ પરમાત્મા, ધ્યેય તો ધ્રુવ પરમાત્મા, અને જ્ઞેય શું કે ઉત્પાદય સહિતનું ધ્રુવ, આખો પદાર્થ, એનું નામ જ્ઞેય. એ એક સત્તાપણે પણ જાણે છે ને ત્રણ સત્તાપણે જ્ઞાન જાણે છે. એક ને એક વસ્તુને ત્રણ સત્તાપણ પણ જાણે અને એ જ વસ્તુને એક સત્તાપણે પણ જાણે, એવું જ્ઞાનનું સામર્થ્ય. સમય એક, આટલું બધું ત્રણેયને જાણી લ્યો. જો અભેદને જાણે ને ભેદને ન જાણે તો કોકને પૂછવું પડે કે આનંદ આવ્યો કે નહીં, હે? અને એ બેયને ન જાણે તો પ્રમાણ જ્ઞાન નથી, તો ખોટું છે, જ્ઞાન સમ્યક નથી. હોય જ સમ્યક એકાંત પૂર્વક અનેકાંતનું જ્ઞાન એક સમયમાં થાય. હે? એક જ અભ્યાસ કરવો કે સામાન્ય જણાય છે ને વિશેષ જણાતું નથી. વિશેષ મારાથી ભિન્ન છે તેથી એનું કરતા નથી, અને વિશેષ જણાતું નથી, સામાન્ય જણાય છે. આમાં બધું કાર્ય સિદ્ધ થઈ જશે.
રમણીકભાઈ બધા એક વાત પકડી લ્યો કે હું જાણનાર છું, કરનાર નથી. બસ પછી કોનો કરનાર છું ને કોનો કરનાર નથી વિભાગ ક્યાં રહ્યો? કરનાર જ નથી ને. હું તો જાણનાર છું ને. જે જાણનાર છે તે કરનાર ન હોય. પ્રગટ કર્યો. આ બધી વાત ગુરુદેવ કહી ગયા છે અને એનું આખું સંકલન આખી જિંદગી એક પુસ્તક વાંચવા જેવું છે. આખી જિંદગી, લાઈફ ટાઈમ. અધ્યાત્મ પ્રવર્તન રત્નત્રય એ નામનું પુસ્તક બહાર પડી ગયું છે અને એમાં ગુરુદેવના 320 ગાથા ઉપર 9 વ્યાખ્યાન, પ્રવર્તન સારના 114 ગાથા ઉપર 3 વ્યાખ્યાન, 9 ને 3 12 અને 271 કળશ ઉપર 1 વ્યાખ્યાન. કળશ ઉપર પેલો 320 ગાથા ધ્યેયની મુખ્યતા. ધ્યેય શું? કોનું ધ્યાન કરવું? ધ્યેય શું? કે શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા કેવો છે કે જેને ધ્યેય કહેવાય એનો વિસ્તાર. પછી ધ્યાન કરતી વખતે કોનું ધ્યાન કરવું અને કોનું ધ્યાન છોડવું, બે વાત લખી. હા, અત્યારથી મને પર્યાયનું ધ્યાન છોડી દે અને દ્રવ્યનું ધ્યાન કરે, બે વાત એમાં લખી. અને જ્યાં ધ્યેયનું ધ્યાન થયું તો ધ્યેય અને ધ્યાનની એકતા થાય છે, એને ધ્યાતા કહેવામાં આવે. જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય, ધ્યાતા ધ્યાનને ધ્યેયની એકતા. એ 271 કળશ ફળ આવ્યું. ધ્યાનનું ફળ ધ્યાતા. એ પુસ્તક તો અમૃત જેવું છે. હમણાં હું ગયો તો જયપુરથી પછી હિંમતનગર ગયો હતો. ત્યાં રમણભાઈ આપણા, જેણે આ પ્રવર્તન રત્નાકર એના 11 ભાગનું સંકલન કરી અને છેલ્લે એ પ્રેસ મેટર તૈયાર કરી અને મોકલે છે. એ છપાય છે. એ પુરુષ રમણભાઈ, બાઉભાઈ ફતેપુરવાળાના મામા, એ મળ્યા હતા. એણે એમ કહ્યું કે આ 320 ગાથાનું જે પુસ્તક બહાર પડ્યું છે અમૃત જેવું છે, સર્વોત્કૃષ્ટ છે, 12 અંગનો સાર છે. એટલી બધી પ્રશંસા કરતા. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા. કાં તો ધ્યેયમાં ભૂલે છે તો અનુભવ ન થાય, અને કાં ધ્યાનની ભૂલ હોય તો અનુભવ ન થાય, અને ધ્યેય અને ધ્યાનને સર્વથા બિન જાણે તો અનુભવ ન થાય. કથનચિત ભિન્ન કથનચિત. બહુ સારું સંકલન. એને એટલું ગુરુદેવે પ્રમોદથી આપી છે વાત. પ્રમોદ થયો, ચિત્તની પ્રસન્નતાથી દેખાય આપણને. એમાં ત્યાં સુધી લખ્યું છે કે ગુરુદેવની સામે તો ઘણા બળવાઓ થયા, આપણે જોયા નજરે, ઉહાપો, અને થાય. અજ્ઞાની ઉહાપો ન કરે તો કોણ કરે? એ તો નથી, એને સમજ નથી. સમજ એટલે ઉહાપો કરે. કરુણાને પાત્ર છે. એવો ઉહાપો થયો. ઇન્દોરમાં ઠરાવ થયો. ઇન્દોરમાં બધા ભેગા થયા, દિગંબરો, મૂળ દિગંબરો. એણે એવો ઠરાવ કર્યો કે આ ગાંધી સ્વામી એમ કે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, એમ જે બહાર પાડે છે, તો જે એમ માને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, એમ જે માને એ દિગંબર જૈન નથી. એવો ઠરાવ કરી નાખ્યો. એ તો છાપામાં માહિતું ગુરુદેવ. પછી આ જે 13 વ્યાખ્યાન, તેરાપંથી છે ને આપણે, એટલે 13 વ્યાખ્યાન છે, એમાં કુદરતી આવી ગયા. એમાં ગુરુદેવે એવો ખુલાસો કર્યો, અરે જગતના જીવોને કાંઈ ખબર નહીં, કરુણા. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરતો એમ જે માને એ દિગંબર જૈન નથી, એમ એ લોકો કહે છે. પણ સંતો તો એમ કહે છે કે આત્મા પરને જાણે એમ માને, પરને હું જાણું છું એમ માને, એ દિગંબર જૈન નથી.
આ એના પોતાના શબ્દો લખેલા છે, સમજી ગયા? એના જ. અને ટેપ ઉપરથી અક્ષર ઉતારે, 3 વખત તો ચેકિંગ કરે. અનાદિકાળનો 2 પ્રકારના પક્ષ છે જીવનો. એક પરિણામનું હું કરું છું અને એક પરિણામને હું જાણું છું. પરિણામને જાણું છું એટલે લોકાલોકને જાણું છું, પરને જાણું છું. પર્યાય પર છે અધ્યાત્મમાં, પર્યાય છે ને પરદેવ પરભાષ. એને હું કરું અને એને હું જાણું છું. એ પક્ષમાં ને પક્ષમાં પર્યાય દ્રષ્ટિ રહી જાય છે અને દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિમાં આવતો. એમાંય પર્યાયનું કરતું તો હજી છૂટે, પણ હું પરને જાણતો નથી ને પરિણામને જાણતો નથી, એ છૂટવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. આ દેખાય છે, ઘડિયાળ ચોખ્ખી જણાય છે. હા, છૂટવું મુશ્કેલ છે. એના બધા ખુલાસા કરી ગયા છે. આ કોઈના ઘરની વાત નથી, સમજી ગયા? ઓમ તો આત્માના ઘરની વાત છે, પણ એ આત્માના ઘરની વાત આત્માનો અનુભવી પુરુષ કહી ગયો છે. આત્માથી જે હોય એનું કામ થઈ જાય. બીજા શું કરે છે ને શું માને છે, મારે કઈ કામ? મારે શું કરવું? અને મારી મતિ ન પહોંચતી હોય તો ગુરુદેવનો આધાર લેવો, ગુરુદેવ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ, એટલી વાત નથી. ગુરુદેવ પરથી શ્રદ્ધા ન હોય એની વાત તો સવાલ જ છે. આવો ધડાકો કર્યો. એમ માને કે હું પરને જાણું છું એમ માને છે દિગંબર ચોરી. અને આ એક બોર્ડ છે અહીં સામે, એ બોર્ડમાં લખેલું છે ગુરુદેવના શબ્દો કે આ આત્મા ખરેખર પરને જાણતો નથી. તો પરને જાણતો નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી? આત્મા આત્માને જાણે છે એ પણ વ્યવહાર છે. જ્ઞાયક તો જ્ઞાયક છે, નિશ્ચય છે. વ્યવહાર સાધ્યની સિદ્ધિ નથી, મિથ્યા દ્રષ્ટિ છે. હા, મિથ્યા દ્રષ્ટિ. ભેદ પીડ્યો ને એટલો. આત્મા ચોર તો લાગે એ સારું ને, તો એટલો ભેદ ઓળંગી જાય. આત્મા આત્માને જાણે છે એટલો જે ભેદ પડે છે એનું નામ વ્યવહાર છે. એમાં સાધ્યની સિદ્ધિ નથી, એમાં અનુભવ નહીં થાય, એમાં સ્વસામી સંબંધના અંશરૂપ વ્યવહાર, એની સાધ્યની સિદ્ધિ નહીં થાય. એમ આ કુંદકુંદ ભગવાન અને અમૃતચંદ્ર આચાર્યના વચનો છે, એના ઉપરનું ગુરુદેવનું વ્યાખ્યાન. અને આત્મધર્મમાં આવેલું કે કાલે આ ભાઈ નહોતા જીયાલાલજી, તો કાલે એનું નામ લઈને મેં કહ્યું, મેં કોઈ એની રૂમમાં આ લખેલું છે કે કોઈ આવે બહારના એને મળવા તો આવે ને. આ તમે ક્યાંથી લખ્યું? કે ભાઈ તો આત્મધર્મમાંથી લખેલું છે. એમાં આત્મધર્મ નંબર પર લખ્યો છે, સાલ પર લખી છે કે તમારી પાસે આત્મધર્મ હોય તો લાવો. મારી પાસે નથી. એની પાસે છે ખરું, તો મારી પાસે નથી, તો તમારે શોધી લ્યો, ક્યાંકથી મળશે તમને. સમજી ગયા? કે જીતુભાઈ પાસે હશે એટલે જાય જીતુભાઈ પાસે. અને કે આવું છે કે આત્મધર્મ નંબર આપ્યો કે હા, હાર્યો. બોલો.